તો અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ થઈ છે। વટવામાં ખોટી રીતે જમીન પચાવી પાડવાની ફરિયાદ થઈ છે। આગળ વાત કરીએ તો કોર્પોરેટર તસ્લીમ આલમના પુત્ર સામે નોંધાયો છે ગુનો। કરોડો રૂપિયાની જમીન ખોટી રીતે નામે કરી હોવાનો પણ આરોપ છે। પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે। તો કોર્પોરેટર તસ્લીમ આલમના પુત્ર સામે ગુનો નોંધાયો છે। ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, શું વધુ વિગતો, શું કાર્યવાહી હવે? દીક્ષિતા, વધુ એક વખત જે છે એ રાજનેતાના પુત્રનું નામ જે છે એ સામે આવ્યું છે અને આ વખતે જે આ નામ સામે આવ્યું છે એ અમદાવાદની એક જમીન છે જે કરોડો રૂપિયાની જમીન છે। આ જમીન ખોટી રીતે પોતાના નામે કરાવી લીધાનો આરોપ જે છે આ નેતાના પુત્ર સામે લાગેલો છે। જો નેતાની વાત કરવામાં આવે તો બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમ છે જેના પુત્ર સામે આખો ગુનો નોંધાયેલો છે। ખોટી રીતે નામે કર્યા હોવાનો આક્ષેપ થયેલો છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને જે આક્ષેપો નોંધવામાં આવેલા છે ફરિયાદની અંદર તેને લગતા પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી છે। જો પુરાવા મળી આવશે તો ચોક્કસથી બની શકે છે કે આ કેસની અંદર જે છે તસ્લીમ આલમના પુત્રની ધરપકડ પણ થઈ શકે છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।